સુરત શહેરમાં છઠ પૂજા એક પ્રાચીન હિન્દુ તહેવાર છે જે સૂર્ય અને ષષ્ઠી દેવી છઠ્ઠી મૈયાને સમર્પિત છે. આ તહેવાર બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. છઠ પૂજા 4 દિવસ સુધી ચાલે છે, જેમાં નાય ખાઈ ખરણા, સાંજના અર્ધ્ય અને સવારના અર્ધ્યનો સમાવેશ થાય છે. આ વર્ષે છઠ પૂજા 25 ઓક્ટોબરથી શરૂ થઈ છે અને 28 ઓક્ટોબર સુધી ચાલશે. સુરત શહેરમાં નાવડીઓ વાળે નાનપુરા વિસ્તારમાં મોટી સંખ્યામાં ભક્તો ભેગા થયા છે અને સૂર્યદેવને અર્ધ્ય આપવા માટે નદી કિનારે જાય છે. છઠ પૂજા દરમિયાન ભક્તો સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ કરે છે. આ તહેવાર પર્યાવરણને મિત્ર હોય તેવા ધાર્મિક તહેવાર તરીકે પણ ઓળખાય છે, જેમાં ભક્તો નદીઓ અને તળાવોના કિનારે પૂજા કરે છે અને પ્રકૃતિની શુદ્ધતાનું ધ્યાન રાખે છે. माता सीता लंका से फतेह करके। जी, आपका नाम? ओम प्रकाश शर्मा। अच्छा, आप कहाँ से आए? हम बिहार सिवान डिस्ट्रिक्ट। यहाँ कहाँ से आए? यहाँ खंडेसरा से। अच्छा, और ये छठ पूजा का महिमा क्या है और क्यों मनाया जाता है? माता सीता जब लंका से आई तो पहले सीतामढ़ी में पहला छठ उन्होंने किया और उसी समय 6 दिन का उपवास रखा और उसी समय से छठ पूजा मनाना चालू हो गया। पानी में खड़े होके 6 दिन तक सूर्य भगवान की पूजा की। ये कितने दिन उपवास चलता है और कैसे होता है? पहले दिन नहाए खाए होता है, उसे नहा के खाना खा के अगले दिन उपवास रहता है। उसके बाद शाम के समय खीर और रोटी खाते हैं। वो खीर गुड़ में होना चाहिए, ना कि चीनी में होना चाहिए, शुद्ध गुड़ में बनता है। और खा के फिर अगले दिन उपवास रहा जाता है और शाम को घाट पे आते हैं और सूर्य भगवान को डूबते सूर्य भगवान